હેલો, કેમ છો? મજા में હે? અમે મજા में. આ જો ને ઝરમર 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 વરસાદ આવતા હે ને વરસાદ હોતા હે. આ સારું લાગતા હે. અને વરસાદ વગર તો જીવન નકામા હે. વરસાદ હે તો અનાજ પાકતા હે, અનાજ પાકતા હે તો આમ ખાતે હે. અને ખાવામાં તો વાંધો નથી આવતો, પણ સોમાહામાં ગામડે રહેતા ને ત્યારે જાવામાં બહુ વાંધો આવતો. હા, જાવા એટલે સમજી જાવ બધું ક્યાં મારે મગનું નામ મરી ના પડાય. મગનું મરી, હા મગનું નામ મરી એટલે બધું સોખપટ ના કરવાની હોય. અને વરસાદ બહુ સારો, વરસાદ વગર જીવન નકામું. પણ આ વરસાદના લીલોડાનું ઓલા પચ 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 કરીને જો ગામડે में हम रहते थे ને તો વહાં પચપચમાં ડબલા લઈને જવા પડતા હતા ને બહુ જ કઠિન પડતા હતા. તમે પચપચમાં જાતા બધા ગામડામાં રહેલા હો હે? સારું કહેવાય. તમારે તો શૌચાલય યાદ થાય, તમારે શૌચાલય ક્યાં તે? હા, અમારે નહીં થાય એ ટાણે. ત્યારે અમે તો એવા ઝાઝા વરસાદ પડતા હોય, ગમે એવા પડતા વરસાદ જોઈને રાજી બહુ થાય અમે, પણ પછી જવાનું થાય ને ત્યારે બહુ અઘરું લાગતું હતું. પૈચ 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 એમાં અમારે જો મોટા હોતે હોય ને લાશુ કાઢવાની હોય, લાજ બાજ કાઢવાની હોય, અમારા રિવાજ થાય ને આમ માથે ઘૂંઘટ કાઢીને જવાનું ત્યારે બહુ અઘરા પડતા હતા. સાઈડમાં ઊભું રહેવાની એક તો આપણા ભી પડી હોય અને બધાને ભારીને લાશુ કાઢી સાઈડમાં ઊભી રહેતે તે માન રાખતે તે બહુ જ વડીલોના માન રાખતે. સામે સામે ડબલા લઈને નહીં જાતે. અમારા રિવાજ થાય છે, ગમે એટલી ભી હોય પણ કંટ્રોલમાં રાખતા. એ વડીલો જાય પછી દોઢ તૂટી પછી વાડાવા જતા. આ તો ભાઈ વરસાદ આવ્યો એટલે મને થયું કે લાવ તમને બે વાત કરું. તમને સમજમાં તો આવે છે ને અમારી ગુજરાતી હિન્દી ભેગી જે ભાષા બોલતી? અરે સમજી જાજા, અરે સમજી જાજા નહીં, સમજી જોજો. સારું સારું સારું. કેવો હે વરસાદ તમારે? સારો હે? હાલો તો મારે કોક આવ્યું બેન મારા હે તો પછી કરતી હું ફોન. હાઈ પચપચ વાળી વાત પછી કરશું. મેં સમજાવું મૂંગી રૂબરૂ આવીને.